ગાય જો ફોરું શું કરે છે ને તમને બતાવો. જો 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 નો 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 જોજો. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો આપણે તો સવાર થઈ ગયું છે અને નાસ્તો પાણી કરીને ફ્રી પણ થઈ ગયા છીએ અને આપણા પતિદેવ પણ ઓફિસે જતા રહ્યા છે. હવે જો આપણે ઘરનું બાકીનું બધું કામ છે કરશું અને મનસ્વી બેનને આપણે ખવડાવીને ફ્રી થઈ ગયા. હવે જો મનસ્વી બેન તો અહીંયા રમે છે આપણા પાવડરના ડબ્બાથી ને બધી વસ્તુ અડે છે. જો શું કરે છે? શું જોઈએ? એ ખુલ્લો જ છે. જો આ રહ્યો. આમ કર, આમ હેન્ડ કર તારો. લાવ આપ. જો આવ્યો ને, એટલે રમ. તો મનસ્વી બેન જો આપણો પાવડરનો ડબ્બો લઈને બેસી ગયા છે રમવા માટે. તો જો આપને એમ કે છે કે ખોલી આપો. શું છે? ખોલવો છે? જો બસ લગાવી દીધો. હવે આમ હેન્ડ કરીને લગાવી દો બસ. તો જો સોફા ઉપર એ ઢોળે છે, પછી હાથમાંય ઢોળે છે. ક્યાં લગાવવાનો હોય? કે મમ્માને કે ક્યાં લગાવવાનો હોય પાવડર? આમ જો પાવડર ક્યાં લગાવે દીકુ? જામાંથી તાર ટોયસ લઈ જા. જો રિયા જા. જા તો ઓલી ટ્રેન લઈ આવી તો. ઓલી ટ્રેન લઈ આવ તારી જા. ત્યાંથી ટ્રેન લઈ આવો જાઓ. ભાગછુક લઈ આવજો. જો અત્યારે ગરમી હોય એટલે આવા જ કપડાં આપણે પહેરાવાના કે મસ્ત ફ્રીલી રમી શકે અને એને ગરમી પણ ના થાય. જો અહીંયા એના રમકડા બધા છે, બધા ઢગલો કરશે, એને જે જોઈશે એ જ કાઢશે એમાંથી, બાકીના બધા નીચે ફેંકતી જશે. એ આખો ખૂણો છે ને એના રમકડા માટેનો જ છે. જો લેવી. આમ કરો હેલો ગાઈસ એમ બોલો. મમ્મા કેમ બોલે? બોલો. જો પાછી આપણી કોપી કરશે. બોલો કેમ છો બધા મિત્રો? મજામાં છો? એમ બોલ. આ એમ બોલો. આમ રાખો. જો કાનું મનસ્વી આમ રાખો. હેલો મિત્રો કેમ છો? બોલો. મજામાં છો તમે બધા? બોલતો મનસ્વી. હાય. પછી જો બીજા ટોયસ છે લઈ આવ જા તારા. તો જો આપણે મનસ્વીને ટ્રાન્સમીટર લગાવી દીધું છે ને કાઢવાનું કરે છે. જો એમ કે કાઢી દે મને. જો આમ જો બીજા ટોયસ છે ત્યાં લઈ આવ જા. બોલ ને લઈ આવ, આપણે રમીએ જા. ઓલી ટ્રેન લઈ તો છુક વાળી જા. છુક વાળી જા. હાલ હું આવું લઈ લે હાલ. હા હાલ. પછી એકલીને તો જાવું ના હોય, આપણે જ ભેગું આવવાનું. હે તી તો જો મનસ્વી બેને ટ્રેન લીધી છે, હવે ચાલુ કરશે હમણાં. કરવી છે ચાલુ? લાવ કરી આપ. તો તું જાતે કર. જો અહીંયા સોફા ઉપર ચડીને હમણાં રમશે. શું છે લગાવેલું? આમ જો શું છે લગાવેલું? હા એ મમ્મા છે ને તને હમણાં કાઢી આપશે. તો જો આપણે મનસ્વીનો વોઇસ ક્લિયર આવે એટલે આપણે એને એક ટ્રાન્સમીટર લગાવી દીધું છે, એટલે એ વાતો કરે ધીમે ધીમે બોલતી હોય તો આપણે સંભળાય. તો જો હવે મનસ્વી બેન રમે છે તો આપણે ઘરનું બધું બાકીનું કામ કરી લઈએ અને ફ્રી થઈ જાય. તો જો આપણે મસ્ત કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે ફ્રેશ થવાનું બાકી છે. બાજુ જો મનસ્વી બેન ટીવી બેઠા બેઠા જોવે છે કાર્ટૂન અને ભેગું ખાવાનું ચાલુ છે મેડમને. તો આપણે ઘડીક આરામ કરી લઈએ અને થોડીક વાતોચીતો કરી લઈએ, પછી મસ્ત આપણે ફ્રેશ થઈ જઈએ અને મનસ્વી બેનને જમાડી દઈએ. તો આપણે કામકાજ કરીને મસ્ત ફ્રી થઈ ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા અને આપણે રસોઈ પણ થઈ ગઈ છે. ખાલી આપણે રસોઈમાં છે આજે થેપલા અને સૂકી ભાજી. મનસ્વી એ જ ખાશે અને હું પણ એ જ ખાઈશ. તો સૂકી ભાજી તો બની ગઈ છે, ખાલી થેપલા બનાવવાના બાકી છે. તો મનસ્વીને હવે આપણે હમણાં જમાડશું ત્યારે ગરમ ગરમ મસ્ત થેપલા બનાવી દેશું. અને જો એ બેન તો અત્યારે લોશન લઈને બેસી ગયા છે રમવા. તો જો ફેસ ઉપર ને બધે લગાવે છે. જો અહીંયા બેડમાં લગાવે છે, પછી એને ફેસ ઉપર લગાવશે. મનસ્વી ક્યાં લગાવવાનું હોય? એ લગાવો, ફેસ ઉપર લગાવો. હા પછી ત્યાં રફ કરો.
આવી રીતે આમ લગાવો. ત્યાં નહીં, તારા ત્યાં લેગમાં લગાવેલ છે સરખું કરો. મમ્માએ લગાવી દીધું હોય તોય બગાડવાનું નહીં. નહીં મનસ્વી? આમ જો ડેડી આવે ને એટલે કહી દઉં તારું કે મનસ્વી છે ને મને બહુ હેરાન કરે અને આટલું બધું વીખે ઘરમાં બધો સામાન. કહી દઉં ને ડેડીને? ડેડીને કહી દઉં ને તારું? ડેડીને કહી દઉં ને તારું? કહી દઉં? યસ કે નો? જો એ ના પાડે છે કે ના કહેતી નહીં મમ્મા. તો જો આપણે મસ્ત મનસ્વીને ખવડાવીને સુવડાવી દઈએ, પછી આપણે મસ્ત જમી અને આરામ કરી લઈએ. અને આજે છે સેટરડે, તો શક્યતા છે કે આપણા પતિદેવ વહેલા આવે. તો હવે જોઈએ. તો જો આપણા મનસ્વીબેન ગોથલિયા ખાય છે. એ ગઈ કરતા ગઈ, આમ પછી આગળ આવી જવાનું. જો ગોથલિયા ખાય હો. એ ગઈ ગઈ. પછી આમ આગળ ટર્ન થઈ જવાનું. એ ગઈ, આખું થવાનું, એમ ઊંચું થાય ને પછી આમ પડી જવાનું. કરો. એ ગઈ. પાછું કરજો. એ ગઈ. તો જો મનસ્વી બેન તો ઉઠીને રમવા માંડ્યા છે ને થાર ઉપર બેસીને થાર ચલાવે છે. મનસ્વી કેમાં બેઠી? કાઢ્યા. બેસી જાઓ, પાછા બેસો ત્યાં. બેસી જાઓ. હા, નિરાતે હો, ભપ ના થાય ને એમ બેસી જવાનું ત્યાં. હા. તો જો આપણે તો મસ્ત ઉઠી ગયા છીએ ને મનસ્વી બેને ઉઠી ગયા. તો મનસ્વીને આપણે જો દાડમ ખાવા આપી દીધા છે. તો મસ્ત ટીવી જોતા જોતા દાડમ ખાય છે. અને આપણે જો આ બાજુ મસ્ત કોફી પીએ છીએ. કોફી પી લઈએ તો થોડીક નીંદર ઉડી જાય અને કામ કરવાની મજા આવે. અને કામમાં આજે એવું છે કે જો આટલો બધો કપડાનો ઢગલો પડ્યો છે, ઘણા દિવસના કપડાં આપણે પડ્યા છે ઘડી કરવાના બાકી, તો અત્યારે ઘડી કરી લઈએ અને ઇસ્ત્રીના કપડાં હોય એમાં ઇસ્ત્રી કરી લઈએ. તો જો મનસ્વીને દરવાજાનો અવાજ આવ્યો એટલે બેન જો જતા રહ્યા છે. એને ખબર પડી ગઈ કે ડેડી આવી ગયા. તો કેટલી ખુશ થઈ ગઈ. કોણ આવ્યું દીકુ? જો લોક ખોલતા હોય ને ત્યાં તો એ ભાગે કે એ ડેડી આવી ગયા, ડેડી આવી ગયા. તો જો આખો દિવસ મળી ના હોય તો અત્યારે જો બેયનો મિલાપ થઈ ગયો છે. અને હવે આખો દિવસ જે કર્યું ને બધી વાતો ડેડી જોડે કરશે. શું કર્યું છે તે દીકુ? ડેડીને કેતો ડેડીને શું કર્યું છે? એવી વાલી વાલી થાશે ને ડેડી પાસે તો. હા, કપડા મને આપતી હતી ને કપડા સકેલવા લાગતી હતી ને કાનું બધું કામ કરતો હતો. કાનો એ દીકા, એ બેન વધારે તો ખુશ એમ થાય કે આપણો સપોર્ટ આવી ગયો. આપણી પાસે હાલે નહીં, ડેડી પાસે બધી દાદાગીરી હાલે એટલે જો બેનને નખરા કરશે. હવે જો એવા વાલા વાલા કરશે ને જો કંઈક કરશે. છોકલું એવું છે લાડલું. આમ જો ડેડી માટે ભૂ ભરી આવો. જાઓ ચા પાણી ભરી આવો ડેડી માટે. તો જો મનસ્વી ડેડી માટે પાણી લઈને આવે છે અને પોતે પીતી આવે છે પાણી. જો ડેડીને આપી દો, ભૂ આપી દો ડેડીને. જો મનસ્વી છે ને એક મસ્ત કામ કરે. એના ડેડી ઓફિસેથી આવે ને એટલે એને જો મસ્ત પાણી ભરી દે, પછી પોતે પી લે. જો એક ગ્લાસમાં બે સમજી લે. આમ જો ડેડીને પૂછ, તમે શું કર્યું આખો દિવસ? પૂછો, થાકી ગયા છો તમે? એમ પૂછ. આમ જો કાનો, એ કાનો શું કર્યું આજે? આપણે ડાન્સ કર્યો. ડેડીને કેતો કેમ કર્યો ડાન્સ? બતાવ તો. મને યાદ કરતી હતી તો ડાન્સ નું નામ લઈને તો આમાં મૂચી દઉં. મને મારે પીવું છે, હું પી લઉં. એમ ન કરાય મનસ્વી. કાનો અહીં એક વાત તો અહીંયા જો હવે બાપ દીકરી કઈક સિક્રેટ વાત કરે છે. હવે આપને કીએ કે નહીં જોઈએ. જો
તો આપણે આવી ગયા છીએ મનસ્વીબેનને ચક્કર મરાવીને અત્યારે, અને મનસ્વીબેનને બેસાડી દીધા છે. જો અહીંયા ટીવી જોવા ઝૂલા ઉપર બેસી ગયા છે, અને ફોરમ કંઈક રસોઈ બનાવે છે. આજે શું બનાવે છે ફોરમ? તો આપણે રસોઈમાં છે આજે મિક્સ વેજ પનીર આલુ પરોઠા. પનીર આલુ પરોઠા, પનીર ચીઝ બધું મસ્ત. ઓહો, તો આજે આલુ પરોઠા ખાવાના છે ગાઈઝ. અને મનસ્વીબેન ઉતાવળા થઈ છે કારણ કે એને બી ભૂખ લાગી છે. હા, એને ખબર પડે ને કે બનાવે છે કઈક, એટલે એટલી ઉતાવળી થઈને રાહ જ ના જોઈ શકે. જો પેલા એનું જ બનાવીને પછી એને આપી દો, પછી આપણા નિરાતે ખાયા રાખે. હા, એ બેનને પણ છે ને ટેવ છે કે કંઈક ખાવાનું મળવું જોઈએ, અથવા તો કંઈક એને તમારે ઝૂલા ઉપર બેસે ને એટલે આપવાનું છે. ઝૂલા ઉપર બેસીને એમને તો બેસી ના ગઈ. એટલે જો અહીંયા બી આ ટીવીમાં બી જો બર્ગર ખાવાનું આવે છે. પેલો કૂતરો છે ડોગી, એ બર્ગર ખાય છે. એટલે એમ બી મનસ્વીબેન જોવે બી એવું જ કે ભાઈ કંઈક ખાવા પીવાનું હોય. જો આ રોમા ને ડાયના બી પેલી કોક પીવે છે, થમ્સઅપ ને કોક પીવે છે. એટલે આ બેનને બી યાદ આવે છે કે ભાઈ આજે આપણે જમવામાં કંઈક નવું છે. તો બહુ જ ઉતાવળી થઈ છે. અને ફોરમ અહીંયા બનાવે છે મસ્ત અને મિક્સ વેજ. જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. જે સ્ટફિંગ નાખવાનું છે બધું થઈ ગયું છે. છેલ્લે પનીર નાખવાનું, હજી લોટ બાંધવાનું બાકી, બાંધીને પછી મસ્ત બનાવી નાખશે. તો ગાઈઝ, જો તમે અમારી યુટ્યુબની અંદર આ વિડીયો જોતા હોય તો તમને શોર્ટ વિડીયો જોવા માટે અમારી ઇન્સ્ટા પેજને બી તમે ફોલો કરજો, કારણ કે એની અંદર મસ્ત મજાની રીલ આવવાની છે. તો ઇન્સ્ટા પેજને બી ફોલો કરજો. ગાઈઝ, જો ફોરું શું કરે છે ને તમને બતાવો. જો જોજો, તું લોટની ઉપર ચડી જાની, પણ હાવ લોટ રાયડું નાખવા માંડ્યો. આ જોવો ને ઉતાવળી થાય, નકર આ 5 મિનિટ રાખીએ ને તો મસ્ત કૂણો સરસ થઈ જાય, પણ હવે ઉતાવળ કરે એટલે એકદમ કહણવો પડે. હા, મનસ્વીબેન જો અહીંયા બેઠા બેઠા હકણા બેહતા નથી, એટલે મમ્મી એને એની કે આજ તો લોટની દઈસા દઈ નાખું. એક મસ્તના મિક્સ વેજ પરાઠા બનાવવા માટે કેટલી મહેનત પડે છે ને, જો તમે જો કેટલું કષ્ટ પછી આમ પેટમાં જાય તો કંઈક સારું લાગે. હા, એટલે તને તો બહુ દુઃખ દર્દ થતું છે ને અત્યારે કે ઓ કેટલું બનાવવાનું. તારો રોજનો એક સવાલ તો પેટર્ન ફિક્સ હોય કે ભાઈ આપણે સાંજે શું બનાવશું જમવામાં. બનાવું જણને કાંઈ ઉપાધિ જ નહીં કે હું બનાવું. બાયોને તો સવાર બપોર સાંજ હું બનાવું. વળી અમે છોકરાઓનું પાછું અલગ મેનુ વિચારવાનું. આવું ખાઈ લેતા હોય કંઈક તો હાલે, કંઈ અલગ હોય તો વળી એનું પાછું કંઈ બનાવવાનું. એટલે એ તો એવું જ રહે, છોકરાઓ કઈ આ ના ખાય તો પછી એના માટે તો બનાવવું એટલે પછી બનાવવું પડે. શું કરું? હા, એટલે ફોરમનો અને લગભગ તો બધી લેડીઝનો એક જ પેટર્ન સવાલ હોય છે કે સાંજે જમવામાં શું બનાવવું. ઓફિસે આવ્યા પહેલા તો એ સવાલ આવી ગયો હોય કે ભાઈ શું બનાવવાનું છે જમવાનું આજે. હવે ઘરવાળાને પૂછીએ કે શું બનાવું જમવાનું, તને મજા આવે એ બનાવ નાખ ને. અમને ના યાદ આવતું હોય તો એને પૂછતા હોય, પણ અમે કહીએ એ તો કઈ હોય નહીં કે ભાઈ આ વસ્તુ છે, તો કઈ ના એ નહીં બને, આ તો કે એ નહીં બને, તો પછી બીજું તો કેમ મેળ કરવો? ના હોય તો કેમ બનાવી દેવું? એટલા માટે તમને કહેતા હોય અમે. તો ગાઈસ, જો આટલી બધી મહેનત કરી અને પરાઠા બને છે, હવે જોઈએ કે કેવા મસ્તના પરાઠા બને છે, ને પછી આપણે પરાઠા ખાઈ અને જશું મનસ્વીબેનને લઈ અને વોકિંગ કરવા માટે. તો ત્યાં સુધી બન્યા રહો. તો ગાઈસ, આપણે મસ્ત આલુ પરાઠા ખાઈ અને બેસી ગયા છીએ. અને જો આ બાજુ પતિદેવ છે એ એડિટિંગ કરી રહ્યા છે, અને આ બાજુ છે અમારો ચકુડિયો, ટીવી ચાલુ છે, અને ડેડીને જો પકડીને બેઠી છે. અને આ ઢીંગું શું પહેર્યું દીકા? ડેડીએ શું પહેરાયું? હા, નાનું ફ્રોક. આ મનસ્વીએ જે ફ્રોક પહેર્યું ને એ 8 મહિનાની હતી ને ત્યારે હું એને પહેરાવતી. અત્યારે ટૂંકું થાય છે, જો ઉનાળામાં મસ્ત એને ચાલે એવું છે. ને આ ફ્રોક જોઈ અને મને એનું નાનપણ યાદ આવી ગયું કે મનસ્વી નાની હતી ત્યારે કેટલું એને લોંગ થતું ને અત્યારે આ ટી શર્ટ જેટલું ટૂંકું થાય છે. તો એ નાનપણના કપડાં જોઈને આમ આપણે કેટલી ખુશી થાય કે મનસ્વી નાની હતી ત્યારે આપણે એને મસ્ત એવું પહેરાવતા. જો અને પછી બહાર જવા માટે એટલી ઉતાવળ કરે છે ને, ડેડીને હાથ પકડીને લઈ જાય. કઈ બાજુ જવું છે? ની કઈ બાજુ? ટાટા જવું છે? હા, ચલો હમણાં જઈએ. હો તો ગાઈસ, જો મનસ્વી ને એના ડેડી નીચે ગયા હતા તો આવી ગયા છે. ને મનસ્વી બેન નાઈને જો કપડાં પહેરવામાં કેટલી દાદાગીરી કરે છે. શું જોઈએ કાનુને? શું કોણ હેરાન કરે છે? દીકુને પાપા હેરાન કરે છે. પાપાને કર દે. જો એના ડેડીને કીધે છે. ને હવે આપણે મસ્ત ફ્રેશ થવાનું બાકી છે.
તો બસ આપણે સાંજ થઈ ગઈ છે અને હવે મસ્ત ફ્રેશ થઈને સૂઈ જવાનું છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં.